તહેવારો આવે એટલે ઘરમાં ખુશીનો માહોલ સર્જાય, પણ આ વખતે તહેવારોની ખુશી પહેલાં જ મોંઘવારીનો માર સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે। ખાંડના ભાવમાં ઉછાળા બાદ હવે ડુંગળીના ભાવમાં અચાનક વધારો અને ત્યારબાદ સૂકા મેવામાં તો જાણે મોંઘવારીનો વિસ્ફોટ થયો છે। કિસમિસ, બદામ અને એલચીના વધતા ભાવોએ ગરીબ અને મધ્યમ વર્ગના તહેવારોના બજેટમાં સીધું ગાબડું પાડ્યું છે। સવાલ એ છે કે તહેવારોની ઉજવણી થશે કે પછી મોંઘવારીનું ગણિત જોતા લોકોના મોઢે તાળા લાગશે। છેલ્લા એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો। માત્ર 7 દિવસ પહેલાં જે ડુંગળી 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોની ભાવે મળતી હતી તેનો છૂટક બજારનો ભાવ હવે 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે। પણ મોંઘવારીની આ કહાની અહીં જ અટકતી નથી। સૂકા મેવાના ભાવમાં તો જાણે જોરદાર વધારો થયો છે। સૌથી મોટો ફટકો કિસમિસના ભાવમાં જોવા મળ્યો। થોડા સમય અગાઉ પ્રતિ કિલો 250 રૂપિયાના મળતી કિસમિસ હવે સીધા 450 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે, એટલે કે આશરે 80% વધારો થયો છે। બદામની વાત કરીએ તો એક સપ્તાહ પહેલાં 1000 રૂપિયા પ્રતિ કિલોની મળતી બદામ હવે 1200 રૂપિયા પ્રતિ કિલો થઈ છે, એટલે કે લગભગ 20% જેટલો વધારો તેમાં થયો છે। અને એલચી જે પહેલેથી જ સામાન્ય માણસ માટે મોંઘી ગણાતી હતી તેના ભાવમાં પણ 30%નો વધારો થયો છે। 3500 રૂપિયા પ્રતિ કિલોની એલચી હવે 4500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, એટલે કે તહેવારોમાં જે વસ્તુઓનો ઉપયોગ પ્રસાદથી લઈને મીઠાઈ અને વિવિધ વાનગીઓમાં થાય છે એ જ વસ્તુઓ હવે ખિસ્સા પર ભારે પડી રહી છે। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। મંદિરોમાં મહાદેવને ધરાવાતા ચૂરમાના લાડુ હોય કે ઘરમાં બનતી અન્ય પ્રસાદીની વાનગીઓ, કાચા માલમાં જે વધતો ભાવ છે તેની સીધી અસર તેના ખર્ચ ઉપર પડી રહી છે। આગામી રક્ષાબંધન અને ત્યારબાદ ગણેશોત્સવમાં પણ મીઠાઈ અને પ્રસાદના બજેટ પર મોંઘવારીનું દબાણ છે તે જોવા મળી શકે છે। દૂધ અને મીઠાઈના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ખાંડના ભાવમાં આશરે 40%નો વધારો થયો છે। સાથે જ દૂધ, સૂકા મેવા અને અન્ય કાચા માલના ભાવમાં પણ વધારો થયો છે। મીઠાઈ અને ફરસાણ બનાવવામાં વપરાતા કોમર્શિયલ ગેસના ભાવમાં પણ વધારો થઈ ચૂક્યો છે। આ તમામ કારણોસર પેંડા, કાજુ કતરી સહિતની મીઠાઈઓના ભાવમાં 10% સુધીનો વધારો થવાની શક્યતા છે। કેટલાક વેપારીઓએ તો પ્રતિ કિલો 40 થી 50 રૂપિયાનો વધારો અત્યારથી જ શરૂ કરી દીધો છે। અને વાત માત્ર ડુંગળી, ખાંડ કે સૂકા મેવા પૂરતી નથી। લોટ, તેલ અને રોજિંદા જીવનની અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। તહેવારોનો સમય છે એટલે ખુશી વહેંચવાનો સમય ગણાય, પણ જો રસોડાથી લઈને પ્રસાદ અને મીઠાઈ સુધીના દરેક વસ્તુના ભાવ વધતા જાય તો સામાન્ય માણસ ખુશી વહેંચે કે પછી ખર્ચનો હિસાબ કરે? એક બાજુ તહેવારોની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ વધતી મોંઘવારી ઘરનું બજેટ છે તે ખોરવી રહી છે। પ્રશ્ન માત્ર ભાવ વધારાનો નથી, પ્રશ્ન એ છે કે સામાન્ય માણસના તહેવારની ખુશી પર મોંઘવારીનો આ બોજો કેટલો લાંબો ચાલશે? હવે જોવાનું એ રહેશે કે બજારના આ બેફામ ભાવ પર લગામ ક્યારે આવશે અને સામાન્ય જનતાને તહેવારોમાં રાહત ક્યારે મળશે? આ મુદ્દે આપના વિચારો, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો। અને આપને મારો આ વિડીયો કેવો લાગ્યો, આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।